નમસ્કાર દર્શક મિત્રો, ડુંગર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમરેલી જિલ્લાના રાજુલા રેલવે જંકશન પર અયોધ્યા જતી આસ્થા ટ્રેનને સાંસદ નારાયણ કાછડિયા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા સહિત નેતાઓ દ્વારા લીલી ઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું। રેલવે જંકશન પર ગુજ્યા જય શ્રીરામના નારા। અમરેલી લોકસભાના 1344 જેટલા યાત્રાળુઓ અયોધ્યા જવાના રવાના થયા હતા। અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી જ મોટી સંખ્યામાં ભક્તો રામલલ્લાના દર્શન માટે પહોંચી રહ્યા છે। અયોધ્યાના રામ મંદિરથી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી ભક્તો મંદિરે દર્શન માટે પહોંચી રહ્યા છે। અયોધ્યા ખાતે દર્શનાર્થે જતા લોકો ભારે ભીડ જોવા મળી હતી। રિપોર્ટર અલારક ગાહાર, રાજુલા। જે અયોધ્યા ખાતે ભગવાન રામના દર્શન કરવા માટે અમરેલી લોકસભામાંથી આસ્થા ટ્રેન જ્યારે ઉપડી છે ત્યારે એ ટ્રેનની અંદર 1344 જેટલા રામ ભક્તો જઈ રહ્યા છે। તો એમને બધાને શુભકામનામાં આપવા માટે રાજ્ય સરકારના પ્રતિનિધિ અને અમરેલી વિધાનસભાના ધારાસભ્યભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા સ્પેશિયલ અહીંયા આવ્યા છે લીલી ઝંડી આપવા માટે। એની અંદર ઉપસ્થિત અમારા જિલ્લા ભાજપના મહામંત્રીભાઈ શ્રી પીઠાભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખભાઈ શ્રી ભરતભાઈ, ભાઈ શ્રી રઘુભાઈ, અમારા ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખભાઈ શ્રી આરસીભાઈ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ જે આજે આ ટ્રેન રવાના થઈ રહી ત્યારે આજે પણ અમરેલી લોકસભાના 500 જેટલા કાર્યકર્તાઓ વેઇટિંગમાં છે। ત્યારે આવનારા 8 જ દિવસમાં એક બીજી ટ્રેન આપશે ત્યારે પણ બીજા 1400 જેટલા કાર્યકર્તાને અમે રવાના કરવાના છીએ। ત્યારે જે આ રામ ભક્તો જઈ રહ્યા છે એમને ખૂબ ખૂબ શુભકામના। જય શ્રી રામ, જય